बच्चों की जान होती है और वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है। खरेखर किस्मत वाला होय साहेब जेनी माँ दीदी जेवी माँ मळी होय, यशोदा जेवी माँ मळी होय। आ दीकरीओना आंसू छे ने साहेब, आपणी पोतानी पेटनी दीकरी होय छे ने तोय आटलू हेत माँ उपर नथी होतुं साहेब, पण आ दीकरीओना आंसू ए प्रमाण छे। बाकी मैं जोयुं छे बधा बहु वीआईपी प्रोटोकॉल होय, बधा आश्रमोमां आया होय, बधुं होय, पण मारा दीदी तो छे ने दीकरीओने जाते एना रूममां एना बाथरूममां साहेब एने नवरावे धोवडावे, एना वाळ पण कापी दे, एना नख कापी दे। एक माँ छे ने जेम बाळकने लाड करे ने पोतानी थाळीमां पोताना हाथे एने कोळियो पण जमाडे साहेब। सखी जनेता पण आवुं नथी करती। जुलाया सारी रात भले बगिया तेरी छोड़ी, निंदिया तेरी छोड़ी, इतनी सी रात तो रखी हो मेरी तेरी लाड़की में तेरी लाड़की में तेरी लाड़की में छोड़ूंगी ना तेरा छोड़ूंगी ना तेरा हाथ। तेरी लाड़की में तेरी लाड़की में तेरी लाड़की में छोड़ूंगी ना तेरा ये मारी लाडकी मारी लाडकी रे ओरे ओ पारे बड़ा तू काले उड़ी जाज रे मारी हाटू रही। बधी दीकरीओ તમે બધા મારા લાડલી દીકરીઓ છો બેટા, બેસી જાઓ બધા। હા બેસો બેસો કાયમ માટે હું તમારી સાથે છું। ખમ્મા ખમ્મા કહું છું બેસી જાઓ દીકરીઓને। બેટા, બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, ચાલો બધા બેસી। આજે મારો જન્મદિવસ છે અને એક દીકરી નવી દીકરી આવે છે। હા જે અહીંયા મારા પાસે ચશ્મા પહેરીને ઊભી આજે છે। જન્મદિવસ નિમિત્તે હા એક નવી આપણા દીકરી આવે છે। આશ્રમમાં એક નાનકડી જગદંબા સ્વરૂપ દીકરી આવી રહી છે, પધારી રહી છે। જન્મદિવસની ભેટ છે ઈશ્વરને દીદી માટે। બધા બધા બેસી જાઓ બેટા, હું તમારી સાથે જ છું। હવે અહીંયાથી શોભનાબેન બધાને બેસાડી થોડું બેસાડી એ દો લોકોને બેટા। પાણી પીવડાવી થોડા શાંત કરો। દીકરીઓ બસ થોડી બસ બેટા। બહુ ઇમોશનલ થઈ ગઈ છે। આ ગીત એટલે હું પછી રાખતી હતી, પણ એમની વિનંતી હતી કે અમને અત્યારે ગાવું છે। ચલો 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 હા બેસી જાઓ બેટા, બેસી જાઓ, બધા બેસી જાઓ। ચલો બેસી જાઓ બેટા, બધા બેસી દીકરીઓને જાઓ, વિનંતી છે બધા બેસી કે જાઓ મારી ખરેખર તમારા રડવાના દિવસો તો ગયા, હા હવે ખુશીના સુખના દિવસો આવ્યા છો। તમે દીદીના સાનિધ્યમાં આવ્યા છો, હવે રડવાનું કેવું, ડરવાનું કેવું? હવે તો જગત સામે ઝઝૂમવાનું છે। જીવનના આ પ્રશ્નોને, આ પડકારો સામે લડતા શીખવાનું છે। અને દીદી જો તમારા કરતા હરતા હોય તો તમારા જીવન ઘડતરમાં શું ખોટું હોય, શું ખોટું હોય?